નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા જે હેલ્મેટ નામનો જીન છે એ ફરી કાઢવામાં આવ્યું છે। જ્યાં દર્શક મિત્રો આજે તમામ જગ્યાઓ પર આજે હેલ્મેટને લઈને ચેકિંગ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ છે એમના માટે આજથી ફરજિયાત આ જે હેલ્મેટ છે એનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે સરકારી કચેરીમાં જે પણ લોકો કામ કરે છે એ તમામ લોકોને હાલ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે દંડ છે એ આપવામાં આવી રહ્યા છે। આજથી આ કાયદાનું અમલ કરી દેવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે જે લોકો સરકારી કચેરીઓમાં કામ કરે છે એમના માટે જ આ રાજ્ય સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે। સાહેબ, શું કહેશો? આજથી અમલ શરૂ થઈ ગયો છે અને કેટલા લોકો સવારથી તમે પકડ્યા છે? હાઈકોર્ટના આદેશ અનુસાર મહેરબાન સીપી સાહેબ બરોડા, શહેરના ડીસીપી અને એસીપી સાહેબના ફરમાન મુજબ અમે હાલ કુબેર ભવન સરકારી કર્મચારીઓ જે હેલ્મેટ નથી પહેરતા એના વિરુદ્ધ જે ડ્રાઈવ રાખેલી છે એના વિરુદ્ધ અમે કામ કરીએ છીએ। હાલમાં લગભગ 7 કર્મચારીઓને ઈ-મેમાં આપેલ છે હેલ્મેટ ભંગના। સાહેબજી, આ સોલંકી સાહેબ તમામ સરકારી કચેરીઓમાં આ ચેકિંગ કરવામાં આજ રોજ તમામ જગ્યાએ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ ચાલુ છે। તમામ જગ્યાએ પોઈન્ટ મૂકેલા છે। આજે તમામ જગ્યાઓ પર હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ સરકારી કચેરીના જે કર્મચારીઓ છે એ અત્યારે અહીંયા આગળ આવી રહ્યા છે, એમના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। બેન, શું કહેશો? સારી વાત છે, હેલ્મેટ પહેરવું જોઈએ? હા, પહેરવું જ જોઈએ, પહેરવું પણ તમે તો નહીં પહેર્યું આજે? હું બીજે હતી, મારી ગાડી ત્યાં બીજે પડી છે। હું ઘરેથી હું બીજે રહું છું, ત્યાંથી હું આવી એટલે ગાડી બીજે ત્યાં પડી। એવું છે? આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એમનું ચેકિંગ હાલ અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। કુબેર ભવન ખાતે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સોલંકી સાહેબની જે ટીમ છે એમના દ્વારા હાલ તમામ જે પણ લોકો હેલ્મેટ વગર આવી રહ્યા છે એ તમામ લોકોનું આપ જોઈ રહ્યા છો કે જે હેલ્મેટ પહેરીને પણ લોકો આવી રહ્યા છે। એવું નથી કે હેલ્મેટ નથી પહેરીને આવી રહ્યા છે। આપણે એમની સાથે બી વાત કરીશું કે જે હેલ્મેટ આજે પહેરીને આવ્યા છે। સાહેબ, શું કહેશો? આજથી એક મુહિમ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે કે જેટલા પણ સરકારી કર્મચારી છે એમને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત થઈ ગયું। હું તો ડેલી હેલ્મેટ પહેરીને આવું જ છું અને મારી તો આ હેડ ઓફિસ છે, હું બીજા ડિવિઝનમાં કામ કરું છું। હેડ ઓફિસના લીધે મારે કામ હોય તો જ અહીંયા આવું છું, પણ એવરી ટાઈમ હું હેલ્મેટ પહેરીને જ ડ્રાઈવ કરું છું। લોકોને શું મેસેજ આપશો? લોકોને મેસેજ છે એમની લાઈફ માટે હેલ્મેટ પહેરવો જ જોઈએ। હેલ્મેટ પહેરવું યસ, સારી વાત છે, સારી વાત છે, હેલ્મેટ પહેરવું જોઈએ। આપ જોઈ રહ્યા છો કે જે બીજા સરકારી કર્મચારી છે એ તમામ લોકો અત્યારે હેલ્મેટ પહેરી રહ્યા છે। સોલંકી સાહેબ, શું મેસેજ આપશો? કેમ કે સરકારી કર્મચારી તો આમ જનતાને શું મેસેજ આપશો? તમામ પોતાના બાળકો, પોતાના પત્ની, પોતાના વાલી વારસના માટે ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ। હેલ્મેટ પહેર્યું એટલે આપણે સુરક્ષિત રહો, બસ આ જ મેસેજ છે। હેલ્મેટ પહેરીએ એટલે આપણે સુરક્ષિત રહીએ, આ સોલંકી સાહેબ મેસેજ આપી રહ્યા છે। રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશથી આ ફરમાન કાઢવામાં આવ્યું છે અને જે રીતે વાત કરીએ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પોલીસ મહિલા હોમગાર્ડ છે એમને હેલ્મેટ નહીં પહેર્યા। સોલંકી સાહેબ પકડો, અત્યારે એ જઈ રહ્યા છે। હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યું છે દર્શક મિત્રો, અને તમામ જગ્યાઓ પર જે સરકારી કર્મચારીઓ અને સરકારી કચેરીઓમાં હાલ ચેકિંગ હાથ ધરીને પકડવામાં આવી રહ્યા છે, દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। સારી વાત છે કે હેલ્મેટ પહેરવું જોઈએ, પણ સિટીના અંડરમાં પણ હેલ્મેટ કેટલું યોગ્ય છે એ કમેન્ટના માધ્યમથી આપ અમને જણાવજો। વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।